બરાબર. તો જેમાં વધારે પડતું ફ્લાવરિંગ આવે છે, જેમ કે શાકભાજી તમારે શું બકાલું કહો છો? બકાલાની અંદર પણ તમે 20 દિવસે છંટકાવ કરશો એટલું ફ્લાવરિંગ વધારે આવે છે. અત્યારે રીંગણનો બેસ્ટ સમય ચાલુ છે. રીંગણના ખેતરમાં જાઓ, આનો છંટકાવ કરાવો તો, અને 1 કે 2 કેરા એને પડ્યા રાખવાના, એક તો અડધો ભાગ એને પડ્યા રખાવો, એનું રિઝલ્ટ એને ડબલ જોવા. આ જાદુઈ પ્રોડક્ટ છે ખરેખર. આનો આ જે વ્યક્તિ ઉપયોગ કરે છે ને એને ખરેખર જાદુ દેખાય છે કે આટલો જાદુ થાય છે પ્રવાસન, કે જ્યાં રીંગણના 1 કે 2 કટા ભરાતા હોય ત્યાં 3 થી 4 થઈ જશે, ઓલમોસ્ટ ડબલ થઈ જશે. ઘરમાં જ રીંગણ કેટલા ટાઈમથી આપણે અટેન્ડેટલી રહી છે. આ છાંટ્યું ને 4.5 થી 5 ફૂટ. આનો બહુ જ ફાયદો છે, પણ આપણને ફાયદો નહીં લઈ શકતા, કેમ કે નોલેજ નથી. બરાબર. બીજો આનો ફાયદો છે, જેમ જમીનની ઉપર જે છે ને એમાં ફ્લાવરિંગ લાવે છે ને, તો જમીનની નીચે જે થાય છે ને એમાં પણ ફ્લાવરિંગ લાવે. મગફળી અને બટેકા 40 દિવસે એકરે 200 ગ્રામ એગ્રીમોસ, એકરે 200 ગ્રામ એગ્રીબેસી બંને ભેગું કરીને ચલાવી પીએચ સાથે, તો નીચે પણ સૂયા બેસાડવાનું આ કામ કરે છે. એમાં બી જાદુ દેખાશે તમને. એમાં સ્પ્રે નહીં કરવાનો, સ્પ્રે નથી કરવાનો. અચ્છા. સ્પ્રે કરવાથી મગફળી ઉપર તો આવે, મગફળી જમીનની અંદર આવે, જે પાન ઉપર આવે ને છોડ ઉપર આવે છે જે ફળ, એના ઉપર છંટકાવ કરવાનો છે, અને જમીનની અંદર આવે ત્યાં એકરે 200 ગ્રામ ટીએચ સાથે એગ્રી 82 અને એગ્રી મોસ મિક્સ કરીને આપવાનું છે. અલગ અલગ આપવાનું નથી. બરાબર. અને એના પછી આપણી છેલ્લી પ્રોડક્ટ છે એગ્રી ગોલ્ડ. ચલો, તમારો પાક સારો થઈ ગયો, ઉત્પાદન સારું મળી ગયું, ભાવ ક્યારે સારો આવશે? સાઈઝ, એની સારી સાઈઝ હશે અને સારું શાઇનિંગ હશે. ભાવ ત્યારે જ સારો આવે. સાઈઝ અને શાઇનિંગ હોય તો જ ભાવ આવે. આનું કામ એક જ છે, સાઈઝ બનાવી અને શાઇનિંગ લાવવી. બરાબર. આ નાખવાનું છે એકરે 100 ગ્રામ, એનાથી વધારે નહીં નાખવાનું. ઘણા લોકો એકરે 500 ગ્રામ અપાવે, પણ આનું માપ જ છે એકરે 100 ગ્રામ. એકવાર આપવાનું છે, વારંવાર આપવાનું. 1 એકરમાં 100 ગ્રામ. ક્યારે આપવાનું છે? જ્યારે પાકની વાવણી જ્યારે પાકના પાણી ખતમ થવાના હોય અને એનું છેલ્લું પાણી બાકી હોય ને એ સમયે એકરે 100 ગ્રામ આપી દો. તો આનાથી કામ શું કરશે? દેખાવ પણ સારો કરશે અને સારી સાઈઝ પણ બનાવશે. અત્યારે મગફળી માટેનો અત્યારે ઉત્તમ સમય ચાલે છે. મગફળીની અંદર બી તમે અત્યારે ઉત્તમ સમય ચાલે છે. 60 દિવસ થઈ ગયા મગફળીને અત્યારે, તો એની અંદર તમે એગ્રી આપવાનું છે. મગફળી અને બટેકામાં 60 દિવસે આપવાનું છે. એકરે 60 થી 65 દિવસ વચ્ચે તમે આપી શકશો એકરે 100 ગ્રામ. એનાથી વધારે આપવાની જરૂર નથી. પાક ઉપર આવી ગયા, પાક ઉપર આવે એટલે છેલ્લે આપવાનું છે. મગફળી અને બટેકાની અંદર 60 દિવસે 60 થી 65 દિવસે આપો તો સાઈઝ બનાવશે અને શાઇનિંગ લાવવાનું કામ કરશે. આનો ફાયદો રહેશે. ખ્યાલ આવી ગયો? નાખવાનું છે કેટલી વાર? એક જ વાર. પીએચ સાથે આપવાનું છે, ઉપર છંટકાવ કરવાનો નથી. હવે છંટકાવ બી આનો તમે કરી શકો છો જ્યારે દાડમ હોય છે. ખબર છે? દાડમના છોડ જોયા તમે? દાડમની અંદર કાળી ટીપકી પડી જતી હોય છે. થઈ જશે દાડમની અંદર કાળી ટીપકી, જેના કારણે ક્વોલિટી બનતી. જ્યારે એ સમયમાં આવે ત્યારે એક પંપની અંદર 20 ગ્રામ 10 ગ્રામ બંને છંટકાવ કરી દો તો કાળી ટપકી પણ પડવા દેશે નહીં અને ક્વોલિટી પણ બનાવવાનું કામ કરશે. આ બહુ મોટા પ્રશ્નો જે દાડમના ખેતી જાય છે ત્યાં પ્રશ્નો આરે આવતા હોય છે, તો એની અંદર તમે કામ કરી શકો. કપાસની અંદર જ્યારે આપણે માનો કે એને જે છે આપણા જીંડવા જ્યારે વેણવાની તમે શરૂઆત થાય છે એની પહેલા જે પાણી આપવાનું એમાં તમે આપી છેલ્લું પાણી આ બાજુ બીટી થતા હોય છે વધારે કે પહેલા થતા હોય છે? બંને થાય છે. બે વાર પણ આપી શકશો. અત્યારે જ્યાદા વાગે બીટી થઈ ગઈ. હું એમ કહું છું કે આ 3 વખત કપાસ આવે, બરાબર? તો 3 વાર આપવાનું. 3 વાર આપવાનું, કોઈ વાત નથી. જ્યારે જીંડું ફાટવાની તૈયારી હોય ને તો એ થાય. જમીનની અંદર આપવાનું, છંટકાવ કરવાનો. કપાસમાં છંટકાવ નહીં કરવાનો. નહીં, છંટકાવ નથી આપવાનો. ધ્યાન રાખજો. ઉપર તમે છંટકાવ કરવાનું કહો છો ને, છંટકાવ કરાવવાનો એનો કોઈ ફાયદો નથી. છંટકાવ કરે થોડો દેખાવ બનાવે. દેખાવ તો ક્યાંથી બચશે? મૂળમાંથી બચશે ને. મરચીમાં એમાં યુઝ થાય. એમાં ક્યાં આપવાનું? નીચે કે ઉપર? મરચીમાં ઉપર. ફ્રૂટ હોય અને વેજીટેબલમાં ઉપર આપી શકે. અને કપાસમાં બધામાં નીચે. આપણો ફાયદો ક્યાં લેવાનો છે? માન લો કે મરચાનો ફાયદો ક્યાં લેવાનો છે? ઉપર. તો એક પંપની અંદર 20 ગ્રામ 10 ગ્રામ એગ્રી 82. તો મરચું જે નાનું છે ને એ પણ લાગુ થશે.
શાઇનિંગ બી મારે છે અને ક્વોલિટી બેસ્ટ. અને એક જ મરચાના તમે બે ઢગલા કરશો ને, આ જેમાં નાખો છો એનો ઢગલો અલગ કરો, નથી નાખતા એનો ઢગલો કરો, એનો શાઇનિંગ અલગ દેખાશે. આનું કારણ એક જ છે, અમે પુનાભાઈ રાપરમાંથી છે, જીરાના પાકની અંદર તમે જ્યારે બી ઊંઝામાં જીરું લઈને આવે ને ત્યારે હંમેશા આ નાખેલી છે કે એનો ભાવ ઊંચો જ મળે છે. આ જ દિવસ સુધી આપણે લગભગ 5મું વર્ષ છે, 5 વર્ષથી સફળતા છે. બરાબર, હવે આ બાબતે કોઈ ખ્યાલ કરો? ઓકે, બીજો હવે તમને સવાલ હતો કરી શકો છો. એક એક બેસીમાં બે આવે છે. એક નેનો એક નોર્મલ. એનો ડિફરન્સ શું? નેનો છે એની અંદર નેનો ટેકનોલોજી એડ કરેલી છે, બરાબર. પણ કંપની સાથે જ્યારે અમે કમ્પ્લેન કરી ત્યારે અમને પ્રશ્ન એ આવ્યો કે એકદમ પાતળી બનાવી. તો પાતળી બનાવી છે એટલે ખેડૂતને એવું લાગે છે કે આ વસ્તુની અંદર તમે પાણી એડ કરી દીધું છે. કારણ કે પહેલાથી કઈ વાપરેલી એને એકદમ જાડી વાપરેલી. હવે પાતળી આપો એટલે શું કહે છે? પહેલા તમારી આવી ક્વોલિટી આવતી, હવે કેમ આવી ક્વોલિટી આવે? બરાબર. તો જેના કારણે કંપનીએ એની અંદર ફેરફાર કર્યો. જે પાતળી હતી એની જગ્યાએ જાડી કરી, 50 રૂપિયા વધારે એડ થયા. એનાથી વધારે કોઈ ફરક થયો નથી. ક્વોલિટી તેની સેમ જ. સેમ જ છે. પણ બને ત્યાં સુધી પ્રોવાઈડ શું કરવાની? જાડી કરવાની. કારણ કે માણસનું દિમાગ છે ને એ બહુ વિચિત્ર છે. જાડું છે. અને તમે જો જાડી આપી હોય ને હવે ફેર પાતળી આવો શું થાય? એનો વજન ઉતરી જશે. થશે કે નહીં? એટલે ત્યાં માર્કેટ તૂટે છે આપણું. જે આપો ત્યાં કન્ટિન્યુ એક જ એક વસ્તુ તમે આપતા હતા. ઓકે, બીજો હવે તમને સવાલ હોય તો કહી શકશો? સર આપણે વીઘે જનરલી ખેડૂત કહેતા કે મને એટલો ખર્ચો લાગે છે કપાસ. આપણી પ્રોડક્ટ યુઝ કરતી વીઘે કેટલો ખર્ચો થવો જોઈએ? વીઘે ચલો, કે કરે. DAP વાપરે, DAP નો કમ્બાઈન ખર્ચો થઈ ગયો ને, બસ ફાયદો કયો રહ્યો? બસ પાણીની બચત થશે, યુરિયાની બચત થઈ ગઈ, મહેનતની બચત થઈ ગઈ, પાણીની પણ બચત થઈ ગઈ કે ન થઈ ગઈ? હવે 50% પાણી બચે તો એની અંદર યુરિયા કેટલું બચવાનું? તો એને ફાયદો છે કે નુકસાન છે? તો હવે એના તમે જ અંદાજમાં હવે ખર્ચો વધશે કે ઘટશે? ઓલમોસ્ટ માર્કેટની અંદર એવું કહેવાય છે કે 1 વીઘાની અંદર કોઈ પણ ખેડૂત બજારનો જે ખર્ચો છે ને એ ખર્ચો 7 થી 8 હજાર રૂપિયા કરે છે. કેટલો? 7 થયા. 7 થી વીઘે. 8 હજાર આરામથી કરે છે. વીઘે કે એકડે? વીઘે. વીઘે થાય. વીઘે. અને આપણો ખર્ચો 5000 નો ખતમ થઈ જાય છે. 5000 બી પૂરો નહીં થાય, તમારે કેલ્ક્યુલેશન મારવું હોય તો મારજો. પણ આપણી મોંઘી કેમ લાગે છે ખબર છે? એની એક સાથે લઈએ છે ને એટલે. પણ જો તમે આ ડિફરન્ટ બતાવશો, આ ફાયદા બતાવશો, તમે જુઓ DAP નો ફાયદો બતાવ્યો તો એ વ્યક્તિ સ્વીકારશે કે નહીં સ્વીકારે? પણ આ ફાયદો આપણે ના બતાવ્યો હોય એને મોંઘી લાગે ને. કારણ કે એને મગજમાં ફીલ કરે છે કે મારે તો બે લાવવાનું, DAP બી લાવવાનું છે, આ બી લાવવાનું છે, તો મારો આ ખર્ચો ક્યાં જાય? અને એક વર્ષમાં જો એક્વાજેલ અને કેન્યુલ એના એક ખેતરમાં એક વર્ષ પૂરેપૂરું વાપરી લે છે ને તો બીજા વર્ષે એને DAP બિલકુલ નાખવાની જરૂર નથી. ઉત્પાદન તો બી વધી ના આવે. પૂછો એ બેટા અમારા બંને જણ આયા સાથે એમને પૂછો વાત કે અમે એગ્રીકલ્ચરમાં કઈ રીતના રિઝલ્ટ લઈએ. હવે ખ્યાલ આવી જશે? બીજો કોઈ સવાલ હોય તો એક સવાલ એ છે કે તમે જે સ્ટાર્ટિંગમાં કીધું ને 3032 ત્યારે 25% DAP નાખવાનું, તો એનો બી એડ થાય ને ખર્ચો એને? એડ થશે પણ એ વ્યક્તિ મગજમાં લેશે એ તો નાખવું જ પડે. દર વર્ષે નાખવું. અને એને બી ખબર છે કે તાત્કાલિક વ્યસન છૂટે નહીં. એવી કેવી ખ્યાલ છે? એક તક ન નાખવાનું કહીએ તો ચાલે ને ન આપણે? નાખે તો પણ ચાલે છે. હા. પણ એને તકલીફ ક્યાં પડે છે ખબર છે? ભારતનું મગજ છે અને ભારતીય મગજ શું કહે છે? DAP નાખ્યું નથી ક્યાંથી ઉત્પાદન વધે? એટલે 25% નખાવાનું. અહીંયા આપણું નહીં દોડાવવાનું, એમનું દોડવા દેવાનું, એટલે ઓટોમેટિક બંધ કરી દેશે. બીજો તમને કોઈ સવાલ? આપણે પહેલા વર્ષે 25% કેવી અને ઉત્પાદન વધે તો સ્વાભાવિક છે કે એના મગજમાં હજી ઓલું રહેશે જ કે મેં DAP નાખ્યું હતું અને આ વાપર્યું